ગુજરાતમાં હવે રાજકીય મહાસંગ્રામની શરૂઆત થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થતાં રાજ્યનું રાજકીય તાપમાન એકાએક વધી ગયું છે અને આ ચૂંટણીને 2027ની વિધાનસભાની સેમીફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે અને હવે તમામ રાજકીય પક્ષોએ કમર કસી દીધી છે. તો શું છે આખું સમયપત્રક, ક્યારે મતદાન અને શું છે આ ચૂંટણીનું મહત્વ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે અને આ સમગ્ર પ્રક્રિયાનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી મુજબ રાજ્યમાં મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે અને મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ રાખવામાં આવી છે અને ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આ સાથે જ આજથી સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેના કારણે હવે રાજકીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાગુ પડશે અને તમામ પક્ષોને ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવું પડશે. આ ચૂંટણી માટે મતદાર યાદી તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રક્રિયા આધારે તૈયાર કરવામાં આવી છે અને હવે રાજકીય પક્ષો ઝડપથી ઉમેદવારો જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી પહેલેથી જ 400થી વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. ખાસ વાત એ છે કે આ ચૂંટણીને માત્ર સ્થાનિક સ્તર સુધી સીમિત નથી રાખી અને 2027ની વિધાનસભા માટેની મહત્વપૂર્ણ ટેસ્ટ માનવામાં આવી રહી છે. આ ચૂંટણીના પરિણામો પરથી રાજકીય પક્ષોની તાકાત અને જનસમર્થનનું મૂલ્યાંકન થશે. હવે જોવાનું રહ્યું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતા કોની બાજુ ઊભી રહે છે અને કોણ આ સેમીફાઇનલ ગણાતી ચૂંટણીમાં બાજી મારી જશે. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.